ચુડા તાલુકાના ગોખરવાડાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગવાર બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી, ત્યાં તો વેળાવદર, ભૃગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન એનકીપે ઓસી નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું છે। કપાસ તેમજ જુવારના જેવા પાકોની વાવણી કર્યાના 2 મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી, જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણે આપી જનારા વ્યક્તિને ફોન કરીને જાણ કરી હતી। ખાતર આપનાર વ્યક્તિના ફોન બંધ આવ્યા, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચુડા તાલુકામાં નકલી બિયારણ ખાતરના કિસ્સાઓ વધ્યા, સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે। નોંધનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચુડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી। ભૃગુપુર ગામના આશરે 9 જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઊભા થયા છે। ખેડૂતોમાં ડુપ્લિકેટ ખાતરના મુદ્દે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું છે કે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ, કે પછી ભીનું સંકેલાઈ જશે, તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે। પ્રતાપભાઈ જસવંતભાઈ મકવાણા, ગામ ભગુપુર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। આ વાડીમાં કપાસ વાયા 2 મહિના થઈ ગયા અને કૃષિધન ખાતર નાખવાથી કપાસ હાવ બગડી ગયો છે અને હાવ પીળો પડી ગયો અને બેહી ગયો છે। અને આમાં મેં આ 9 વીઘામાં કપાસ વાયેલો છે અને એમાં મારે 40,000 થી 45,000નું ખર્ચ થયેલું છે। કંપનીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ વાતચીત કરતું નથી। એટલે આના માટે મને કંઈક સહાય મળે એવું સરકાર પાસે હું વિનંતી કરું છું। અને આ જમીન મેં 25 વીઘા ઉધેડ રાખેલી છે અને ઉધેડ 1 લાખ રૂપિયા મેં વાવી છે અને મને અત્યારે આમાં વળતર કંઈ મળે નહીં તો મારે નુકસાની જાજી જાય એવું છે। અને એકવાર વરસાદ થતો નથી અને એકવાર આ ખાતર નાખવાથી મારે બહુ નુકસાની જાય એવું છે ઓનના વર્ષ માટે। બીજા ઘણા બધા ખેડૂતો અને ગામની અંદર ઘણા બધા એવા ખેડૂતો છે કે એને ખાતર ઘણું નાખ્યું છે અને કપાસ બગડી ગયો છે અને કંપનીવાળા કોઈ જવાબ આપતા નથી। કપાસ સિવાય બીજા પાકોમાં પણ એની અસર થઈ છે? હા, ચારમાં, મગમાં, તલમાં, કઠોળમાં, ઘણામાં બધામાં જીમા વસ્તુમાં નાખ્યું, એમાં બધામાં આ તકલીફ પડી છે। કોઈ આમાં ખડ બળ બધું હવે કપાસ્યો કુલ બિલકુલ નીકળતો નથી, વાવી એટલે તરત બળી જાય, ખડ ન નીકળ્યું, બધું ખડે બળી ગયું, આમાં એટલું ગરમ પડ્યું આ ખાતર। બોલો। મારું નામ રમણીકભાઈ ભીમાભાઈ મકવાણા, ગામ ભગુપુર, તાલુકો ચુડા। મેં આ કૃષિધન NPK ખાતર વાવ્યું છે। એની કપાસ મારો જે છે એ હાવ 2-3 વખત વાવ્યો પણ કપાસ ભોમ જ કરતો જાય અને એ કપાસ બળી જ જાય છે, ઉગીને હુકી જાય છે। અંદાજે મારો 20,000 થી 25,000નો એમાં ખર્ચો કર્યો છે તો એ કપા એના વળતા પાણીએ નથી થયો। કેટલા વીઘાનો કપાસ વાવ્યો છે? આ કપાસ 4 વીઘામાં કપાસ છે, 4 વીઘાનો કપાસ છે। અને ક્યારે વાવ્યો છે, કેટલો સમય થયો? આ 5મા મહિનાની 17 તારીખે કપાસ વાવ્યો છે અને અત્યારે આપણે 7મા મહિનાની 19 તારીખ થઈ, 2 મહિના ઉપરનો કપાસ થયો આપણે। આ ખાતરથી તમારે એકને જ આડઅસર થઈ છે કે બીજા ખેડૂતો પણ આનો ભોગ બન્યા છે? બધા ખેડૂત છે ગામમાં, એમાં 8-10 ખેડૂતો નજીકમાં જ છે, એવા ઘણા બધા ગામમાં ખેડૂત છે, એવા બધાને ઘણી બધી નુકસાની ઘણી બધી છે। કંપનીમાં કોલ કર્યો તો, સંપર્ક સાધ્યો તો? કંપનીમાં કોલ કર્યો હતો પણ પછી 1-2 કોલ લાગ્યા, પછી કોલ અંદાજ સ્વિચ ઓફ કરી નાખ્યો, કોઈ પણ કોલ પછી થતો નહોતો। મારું નામ શિવાભાઈ જયરામભાઈ ભગુપુર, કાલિયા, ભગુપુર ગામ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। મારી આ જાહેર મેં 2-2.5 વીઘા વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ 20,000 થી 25,000નું છે અને આ બાજુમાં કપા પણ મારે ઈ જ છે। અને આ ખાતર મેં વાપર્યું હતું, એ ભાઈ આવ્યા તારે એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે। કયું ખાતર? કૃષિ પ્રધાન, નર્મદા કૃષિ પ્રધાનનું છે, ઓર્ગેનિક એવું કંઈક લખેલું છે કોથળી ઉપર। અંદાજિત કેટલું નુકસાન હશે? એટલે આમાંથી મારે લગભગ 50,000 થી 60,000નું નુકસાન છે, જાહેર અને કપાનું થઈ। ભરતસિંહ પરમાર, S9 ન્યૂઝ, ચુડા, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।